કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં દેશો. આજે આપણે જઈશું ગઢડા ગોપીનાથજી મહારાજના દર્શન કરવા. તો તમે વિડીયોમાં બન્યા રહીજો. અને આ અમારી ચેનલમાં તમે પહેલી વાર આવી રહ્યા હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલી વિડીયોમાં બન્યા રહીજો. ચાલો આપણે જઈએ ગઢડા સ્વામિનારાયણ મંદિરે. અને આ સ્વામિનારાયણ મંદિરનું પણ તમને દર્શન કરાવીશું. અત્યારે મેં ગઢડામાં પ્રવેશ થઈ ગયા છે. તમે બન્યા રહીજો વિડીયોમાં. મંદિરનું દર્શન કરાવી સાથે જોડાયેલા રહીજો. મંદિર ગઢડાની બજાર છે. બે જણા એમ આવ્યા છે. પાછળ રહી ગયો. વિડીયો મિત્રો બનાવી રહી ગયા. હું ને મારો ફ્રેન્ડ બે આવ્યા છે. કેમ છો બધા મજામાં? શું ખડી ક્યાંય જાય બસ હવે મંદિરે આપણે ભોગવાની તૈયારી જ છે. વિડીયોમાં બન્યા રહીજો. જોઈ લો ગઢડાની મોજ જોઈ લો મિત્રો. તમે મંદિરે પહોંચી ગયા છે. મંદિરનો પહેલો ગેટ છે. આપણે આગળ જઈશું. કન્ટિન્યુમાં વિડીયોમાં બન્યા રહીજો. આપણે બધું ગોપીનાથ મહારાજનું જીવન ચરિત્ર ને આપણે બધી રીતે સંપૂર્ણ જાણકારી તમને આપીશું. તો વિડીયોમાં બન્યા રહીજો કન્ટિન્યુ. હજી આ મંદિરનું રિનોવેશન ચાલુ છે એટલે તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. જોઈ શકો છો જો. મંદિરમાં પણ રિનોવેશનનું કામ ચાલુ છે. તો આપણે પહેલાં દર્શન કરી લેવી, પછી તમને કાંઈ વાંધો નહીં, ખાલી આમ અંતર લેવીને પછી તમને પાછળની સાઈડ જે ભગવાન જે આપણે રહેતા હતા એનું બધું આપણે તમને દેખાડશું. તો ચાલો અત્યારે આપણે દર્શન કરવા જઈએ. ખુલ્લું નથી ને? ખુલી ગયું મંદિર અત્યારે બંધ છે. કાંઈ વાંધો નહીં, આપણે હાંજની આરતી લઈ લઈશું. ચાલો તમને ખાલી મંદિરનું ડેકોરેશન જો મિત્રો. આ જે કાંઈ છે ને એ બધા જ ઉતારા છે. રહેવાની વ્યવસ્થા છે પણ, અને આ જે નીચે જોવાય ત્યાં જમવાની વ્યવસ્થા છે. આનકાની સાઈડ પણ એ ઉતારા છે. તો રહેવાની રાત્રિ મુકામની બધી ફૂલ સુવિધા છે. આ જે છે એ પાર્કિંગ છે આટલું. અહીંથી આમ આગળ પાર્કિંગ આ ખાલી જગ્યા પડી છે એમને જોઈ શકો છો તમે.
છે પાછળની સાઈડ, મારી પાછળની સાઈડ એ દાદા બાપુના આથમણા બારના ઓરડા છે. આપણે હમણાં અહીંયા પણ જઈશું, તમને ત્રણ દર્શન કરાવશું. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. તો ચાલો આપણે પણ દર્શન કરીએ. ચાલો તમને હવે ગોપીજી મહારાજના દર્શન કરાવે. જય ગોપીજી મહારાજ. જોઈ શકો મિત્રો, તમે જોઈ શકો છો આ જૂના જમાનાની બધી જે ભગવાન હતા એ વખતની આ બધી વસ્તુ છે. એ પણ સાચવીને રાખી છે. સાંકળા છે, છત્રીનો ઓળો છે, તકિયા છે, પછી સોફાળ છે, છત્રીનો ઓઢો છે. જોઈ શકો છો ત્યાં બધું જૂના જમાનાની વસ્તુ હજી પણ સાચવીને રાખી છે. એમ કહેવાય ને કે આવનાર પેઢીને આ બધું દેખાડવી જરૂરી છે વસ્તુ છે. આ બધી દેખાડવી વસ્તુ જરૂરી છે. આ બધી મિત્રો આ પણ જુઓ તમે, ભગવાનનું મુંગટ છે, નખ કેસ છે, ટોપી છે, જામ સુરવાળ છે, જૂના જમાનાનું. જો આ તમે જોઈ શકો છો. આને શું કહેવાય તમે ઓળખો છો? આને સિતાર સારંગી તથા સુર પ્રેમાનંદ સ્વામી વડતાલ જોઈ શકો છો મિત્રો. તમે મંદિરે ભગવાન સાક્ષાત ભગવાન આવેલા જોઈ જાઓ મિત્રો. આથમણા બારના જે ઓરડા છે ભગવાન જ્યાં રહેતા હતા તે હું તમને બતાવું છું. જા જોઈ લો મિત્રો. એને તો ચાવું મારી છે. ભક્તરાજ દાદા ખાચર. આ લીમડાની નીચે ભગવાન બેસીને હરિભક્તોને પ્રવચન આપતા હતા. ભક્તરાજ શ્રી દાદા ખાસરના દરબારના ગઢના ઓતરાદા બારના ઓરડા જોઈ લો. જો અહીંયા પણ જાહેરાત પણ લખેલી છે તો તમે પોઝ કરીને વાંચી શકો છો. આ છે દાદા ખાસરના ઉગમણા બારના ઓરડા, જ્યાં ભગવાન બેસી અને ભક્તરાજને પ્રવચન આપતા હતા. જોઈ શકો છો મિત્રો તમે. તો મિત્રો તમે જોઈ શકો આ યજ્ઞશાળા. ભગવાનના આમાં ખુદે યજ્ઞશાળા, ભગવાને ખુદે આમાં યજ્ઞ કરેલા જોઈ શકો છો મિત્રો તમે. જો અને હા મિત્રો,
ગઢપુર તમારે આવવું હોય ને મિત્રો, તો અમદાવાદથી આશરે 186 કિલોમીટર જેવું થાય છે. અને ભાવનગર સાઈડથી આવતા હોય તો ભાવનગર સાઈડથી 100 કિલોમીટર. અને ટ્રેનમાં જો આવવું હોય તો તમારે બોટાદ રેલવે સ્ટેશનની સુવિધા છે, તો તમારે પહેલાં બોટાદ આવવું પડશે. અને બોટાદથી તમે સ્પેશિયલ વાહન પણ કરી શકો છો, અથવા તો સરકારી એસટી બસો પણ આવે છે. તો તમે ત્યાંથી બોટાદથી 25 કિલોમીટર થાય, તો તમે બોટાદથી પછી ગઢડા આવી શકો છો મિત્રો, અને ભગવાનના દર્શન કરી શકો છો. જોઈ શકો છો તમે મિત્રો. પ્રસાદી પણ લઈ લેવી, શાક, છાશ, રોટલી, દાળ, ભાત. હાલો મિત્રો, હું ક્યાં જઈ રહ્યો છું તો તમે વિડીયોમાં બન્યા રહીજો, જોઈ શકો છો. ગઢડાની લારી ઉઠવામાં છો. તો મિત્રો અમે આવી ગયા છે સાગર પાવભાજીમાં પુલાવ ખાવા. હું ને મારો મિત્ર જોઈ શકો છો તમે, પુલાવ બને છે. હું ને મારો મિત્ર બે પુલાવ ખાઈએ છીએ. હાલો પુલાવ ખાવા. ઓકે, તો અમે નાસ્તો કરી લેવી, પછી મળીશું. તો આઈ હોપ મિત્રો તમને અમારા વિડીયોમાં મજા આવી છે. તો આવા નવા અમારા વિડીયો જોવામાં તો અમારી ચેનલને લાઇક અને શેર ને સબસ્ક્રાઈબ કરજો, તો તમને આગળ અમારા આવા નવા વિડીયો જોવા મળશે. તો આ વિડીયો અત્યારે અહીં પૂરો કર્યો છે. હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી.